સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત પહેલા જ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના જંગમાં કોઈ ખેલ ન પડે અને ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારનું ગાબડું ન પાડી શકાય તે માટે કોંગ્રેસે હાઈકમાન્ડના આદેશથી મિશન અજ્ઞાત હાથ ધર્યું છે। આ વ્યૂહરચના હેઠળ પક્ષના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોને એકાએક સુરક્ષિત અને ગુપ્ત સ્થળો પર ખસેડી એક પ્રકારે નજરકેદ કરી દેવામાં આવ્યા છે, જેથી મતદાન પૂર્વે ઉમેદવારોની વફાદારી અકબંધ રાખી શકાય। સંવાદદાતા રવિ મોટવાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હાજી રવિ, શું વિગત? જરૂરથી જણાવી દઉં, મહાનગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે અને મતગણતરી એક જ દિવસ થયો છે, ત્યારે રાજકીય પક્ષો જાણે કે ભાજપ છે એ કોંગ્રેસના ઉમેદવારોની વિકેટ પાડે નહીં અને તેને ફોર્મ પાછું ન ખેંચાવે કે તેને પક્ષ પલટો ન કરાવે તે બધી બાબતોને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જે ઉચ્ચ લેવલની કોંગ્રેસ સમિતિ છે તેના આદેશ અનુસાર જે કેટલાક નવા ઉમેદવારો છે કોંગ્રેસના તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, કારણ કે ફોર્મ પાછું ખેંચી લે તો સીધી તેની હાર થઈ જાય અને અપક્ષ પલટા પરિસ્થિતિ થાય, પરંતુ તે કઈ પ્રક્રિયા ન થાય તેને ધ્યાનમાં રાખી શહેર પ્રમુખના માર્ગદર્શન હેઠળ હાલ કેટલાક ઉમેદવારો છે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। જી રવિ, વિગત બદલ આપનો આભાર।